ટેસ્ટ કરી દો. બોટલ ત્યાં જ રહેવા દેજો અને ઢાંકણ ફીટ બંધ કરજો. જે પી લે ને એ બોટલ પોતાની જગ્યા પર જ રહેવા દેજો. એકદમ સરસ રીતે પીઓ. હા, ઢોળાય નહીં એવી રીતે પીજો. ઓકે, એને આપી દે. જગ્યા પર જ રહેવા દો સીધા. અને ઢાંકણ ફીટ બંધ કરી દો બોટલનું. પાસ્તા પેલા પાસ્તા બાકી છે. બધાને બંધન આવી ગયું. બધા ઓકે. આ બાજુ અહીંયા બે નામ કેવું પડશે તારું? નામ શું છે તારું? સાહિલ. હવે વાળતા પહેલા સરસ મજાની આપણે સરસ મજાની એક રમત રમવાની છે. ગમશે તમને બધાને? તાળી નહીં, તાળી નહીં. આપણે તાળી નથી પાડતા. આપણે બધાએ શું કરવાનું? હાથ ઉપર કરવાનું. જો હવે રમત શું છે? અમારી પાસે અલગ અલગ પ્રાણીઓના નામ છે. શું છે? તો હું આની અંદરથી એક જે આ કાગળ છે એમાં જે નામ લખ્યું છે એ હેમાજીને આપીશ. તો હેમા દીદી તમને બધાને નામ વંચાવશે. શું નામ છે? ચાલો, આનું નામ કોઈને વાંચતા આવડે છે? ઘુવડ. શું છે? ઘુવડ. ખબર છે? ખબર છે તમને? જોયું છે તમે? અરે વાહ, જોયું પણ છે. બહુ સરસ. હવે કોણ શોધી આપશે? ઘુવડ કોણ શોધીને આપશે? કોઈ એક જણ અહીંયા આવીને આમાંથી ઘુવડ શોધીને પણ એક જ જણ. એક જણ. આપણે એવું કરીએ, લાઈનમાં ઉભા રહીએ. ચાલો, લાઈનમાં. ચાલો, ઘુવડ એને બતાવો તો. હા, આટલું નાનું ઘુવડ દેખાય ને. વેરી ગુડ. ઊભો થઈ જા. ઊભો થઈ જા. હવે જે અહીંયા તમને આ બધામાંથી જેમાંથી જે પ્રાણીનું નામ હોય આવી રીતે કોઈને ઊભા કરીશું, એના ઉપર આ ચોંટાડવાનું છે. ચોંટાડી દો. ઘુવડ ક્યાં છે? બહુ સરસ. ચાલો, વેરી ગુડ. હવે બીજું જોઈએ આપણે. ઓ માં, આ તો કોણ છે? કોણ? ઓકે, રીંછ. બરાબર, રીંછ. જંગલનું પ્રાણી રીંછ. કોણ બતાવશે? ક્યાં છે? બતાવો, બતાવો. ક્યાં છે રીંછ?
મને જ નથી દેખાતું. તને દેખાય છે? તને દેખાય છે? બોલો ક્યાં છે? શોધી કાઢો. અમે તો જોયું છે. બોલો શોધો ક્યાં છે રીંછ? રીંછ ક્યાં છે? બધાય રીંછ જોયું છે કેવું કેવું હોય? હોય? કેવું છે? અને ખબર છે રીંછ ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? રીંછ ક્યાં છે અહીંયા? ક્યાં દેખાય છે? કોઈ એને હેલ્પ કરશે તમારા ફ્રેન્ડની હેલ્પ કરવા માટે કોણ આવશે? કોને ખબર છે ખબર છે તમને ખબર રીંછ? હોય તો કહો તો. રીંછ ક્યાં છે? ના ભાઈ ના. આટલું નાનું હોય ટીચું? ના ભાઈ. રીંછ ક્યાં છે? ચાલો કોઈ બીજાને ખબર પડે છે? તમે રીંછનું એક કાવ્ય છે સાંભળ્યું છે? તમે બધા ભણતા હોવ છો એમાં જ આવે છે. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, ભાઈ આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા હે. અરે વાહ, ગુડ ગુડ ગુડ. લગાડી દો. હું લગાડું તારા વતી? ઉચકની પાસે બધાએ જોયું રીંછ? સમજાયું રીંછ કેવું હોય? દેખાય છે બધાને? આપણે શું કહીએ? ભાલું. પછી તમે બધા રમો છો ને રમકડા, એમાં આવે છે ટેડી બેર. તે આ ભાઈ, આ ભાઈનું નામ ટેડી બેર. ઓકે. આજે આપણને નાનું બિંદુ દેખાય છે એને શું કહેવાય? કોણ કહેશે? આ રીંછના ઉપર જે મીંડું છે ટપકું, એને શું કહેવાય? રીંછ. રીંછ સંભળાય છે કંઈક તમને? તો એ જે વચ્ચે રીંછ શબ્દ સંભળાય છે ર ન, એને શું કહેવાય? અનુસ્વાર. શું કહેવાય? એટલે આપણાને ન દેખાતો નથી પણ બોલવામાં ન સંભળાય છે. બરાબર? આ તો બહુ જ સહેલો બધા બેસી જાઓ પહેલા. બેસીને જ હાથ ઉપર કરો ઊભાની બધા જ વારો આવશે. બધાય રમત રમવાની છે. બધાને બોલા બધાનો વારો આવશે આજે આપણે વાર્તા જે કહેવાની છે એ મગરનું નામ કેવું છે? શું કીધું હતું હમણાં વાર્તાનું નામ? રક્તમુખ વાનર અને કરાલ મુખ અરે આ બાજુથી એક જ જણને બોલાવીએ. હાથી ભાઈ કોઈ એમ ખબર છે? હાથી ભાઈ તો હવે તો બસ બહુ જ સરસ છે. જો કોઈને ખબર પડે તો શું છે? વાંચો વાંચો. ઝેબ્રા. બરાબર. ઝેબ્રા. ઝેબ્રા. બધા બેસી જાઓ પહેલા. બધા બેસી જાઓ. ઝેબ્રા. બરાબર. ક્યાં દેખાયો? ઝીબ્રામાં પણ આ જે છે નીચે એ ઝેબ્રા ને? ઝીબ્રા ર સંભળાય છે પણ દેખાતો નથી અને આના ઝેબ્રા ક્યાં છે? લખવામાં પણ લખાતો નથી. તો નથી. ક્યાં છે ઝીબ્રા? ક્યાં છે ઝેબ્રા? હા, વેરી ગુડ. થોડું ઉપર લગાડે એટલે નીચે બોલે ને. હવે તો બહુ ભયંકર છે. હા ભાઈ, જોવું પડશે તમારે બરાબર શું છે. એ લોકો જ આને ખબર કરશે દેખાય છે ક્યાં છે ચીસ્તો? અડધો તો અરે વાહ ભાઈ.
બે તર છે એમાં એક અડધો તર છે ને આખો તર છે ચિત્તો દેખાય છે બધાને શું લખ્યો છે ચિત્તો આની અંદર હા અડધો ત ચિત્તો ડબલ ત છે અડધો તો નહીં ડબલ ત છે એટલે શું છે ચિત્તો તેનું નાનું નહીં કાપી દેવાનું. આ તો બહુ જ ગમે એવું પ્રાણી છે, બધાને જ બહુ ગમે, બધા જ એની ઓળખે. આપણે એને વાંધો નથી. વાંધો નથી એ શું લખ્યું છે? વાનર. આપણે એને વાંધો નહીં બોલીએ. ઓકે, ચાલો બતાવો પહેલા ક્યાં છે? ઓહ, ક્યાં બેઠો છે? ઝાડ પર બેઠો થાય છે? કેલા. બધા પહેલા બેસી જાઓ બધા આવી બેસી ગયા જાઓ હોય એ લોકો આંગળી ઉપર નહીં કરતા. જેનો વારો આવી ગયો હોય એ હાથ હવે ઉપર નહીં કરે હવે જે બાકી છે એ જ ખાલી હાથ ઉપર કરશે બતાવો ક્યાં છે? સિંહ તો શું સિંહ. કહેવાય? સિંહને શું કહેવાય જંગલનો રાજા. બરાબર? સિંહ છે ને એવી રીતે જંગલમાં બધા પ્રાણીઓ હમણાં જ કીધું આ જે બિંદુ હોય છે એને શું કહેવાય અનુસ્વાર શું કહેવાય અને સિંહ ગર્જના કેવી કરે બોલો સિંહ જેવું એકવાર બધાની સામે સિંહ કેવું બોલે? બોલો હવે આની બહુ જ સરસ છે. હા, બહુ જ સરસ. ક્યાં બેઠું છે ભાઈ? પોપટ કેવું બોલે? પોપટ કેવું બોલે અને શું ખાય પોપટની ખરચ મરઘી ખરચ. અને પાછું બોલે મીઠું. મીઠું તીખું ખાસ બોલે. હવે આ પણ એવું સરસ સુંદર છે. બેસી જાઓ બધા નીચે બેસી જાઓ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. આ બધું જો તમે બધા અવાજ કરશો ને તો આપણને રમત રમવાની મજા આવે બધા શાંતિથી બેસીને ચલો એનું શોધી કાઢો. મારામારી નહીં ક્યાં છે? સસલાભાઈની વાત ખબર છે? સસ્તા નાણાં સાકરિયા, ડાબે પડેલા, ભાગ પાવા ને તો તારી પૂંછડી તોડી નાખ. હે, સસ્તા નાણાં આમ ગભરેલા ફરે પણ એવું કે ભાગ પાવા ને તો તારી ટુકડી તોડી નાખ. હવે આ જીરાફ કોણ છે? જીરાફ ક્યાં છે? જીરાફ એટલે સૌથી ઊંચી ડોક વાળો. જીરાફની ડોક કેવી હોય બરાબર ને? જીરાફ એટલે સૌથી ઊંચી ડોક વાળું પ્રાણી. હા, એટલું ઊંચું.
હવે આ તો બહુ ખતરનાક, હા, બહુ જ ખતરનાક, બહુ જ ખતરનાક છે. જે આવી ગયા બધા બેસી જાઓ, પહેલા બધા બેસી જાઓ. બરાબર જો સાપ કે છે, બરાબર શોધી લો. ચલો હવે કેટલા જણ બાકી છે? ખાલી બાકી છે એ જ હાથ ઉપર કરશે. બાકી છે કોણ? અમને ખબર છે. મારામારી નહીં કરવાની. આપણે બધા સાથે જ રમવાનું છે ને. હરણ. આપણે બધા એકબીજાના મિત્ર હરણ છો ને. જંગલમાં સૌથી જલ્દી દોડે અને ફટાફટ દોડે. બાજુ પણ બતાવો. બધાને દેખાય. વાહ કેવું ક્યાં છે વાહ? ના કેવી કરે. બોલવું પડે, આવું ના ચાલે. વાઘ બોલે તો બધાને બીક લાગે. ગર્જના કરે તો કેવી કરે ગર્જના? બરાબર વાંચો, બરાબર વાંચો. ચિંતાને ઓળખો છો? બધા બેસી જશો પહેલા. બધા બેસી જાઓ. ચલો પહેલા બધા બેસી જાઓ. જે અત્યાર સુધી ના આવ્યું હોય તે જ હાથ ઊંચો કરો. જે બાકી છે એ જ હાથ ઉપર કરશે. બતાવો ત્યાં સુધી. અલ્લા, બહુ સરસ બોલવાની શક્તિ કાઢી તમે, હા? બહુ સરસ. ગર્લ. કાચિંડામાં દેખાય છે બધાને? આ કટકું દેખાય છે બધાને? કાચિંડો. આ તો બહુ તારો નંબર આવી ગયો. ચકલી ક્યાં છે? બહુ સરસ. ધીરે 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 ધીરે. બિલાડી છે? બિલાડી ક્યાં છે? બિલાડી કેવું બોલે? બિલાડી બરાબર છે?
બેસો ને કે ભાઈ આ બિલાડી છે તો એવું કહેવાનું કે આ જ છે. એક બિલાડી. હવે આ બિલાડી હવે જે બાકી એ આવીને ગયો. લઈએ છે. શું છે એને ખબર છે આજે શોધી આપશે ને એ એકદમ હોશિયાર. રેકોર્ડ. આની ખબર છે. આવી જા તું આવી જા. તને ખબર છે કયું છે? રેકુન ખબર છે ક્યાં છે? કોઈ તારા ફ્રેન્ડની મદદ લઈ લે. રેકુન ક્યાં છે? મને ખબર છે. બરાબર છે આ. આ રેકુન છે જો બધા. અમારી જે બધાને દે. આ બિલાડી નથી, બિલાડી આવે. આને શું કહેવાય? રેકુન. બાકી કોણ છે જે લોકો ના આવ્યા હોય? ક્યાં છે ગંડો? ગેંડો ક્યાં છે? ક્યાં છે ગંડો? બધા જ બેસી જાઓ પહેલા. બધા જ બેસી જાઓ. શોધી કાઢો ક્યાં છે કાગડો? હા, કાગડો કેવું બોલે? મોટું નામ છે. મને ખબર છે. ક્યાં રે? ચાલો હવે બધા જ પોતાની જગ્યા પર બરાબર બેસી જશે. સીધા વ્યવસ્થિત. આપણે વાર્તા દેશમાં ફરવા આપણે ગયું. વાર્તા કરવાની છે. સાંભળો બધાને લેતા આવીશું. ચાલો તો હવે બધા વાર્તા સાંભળીશું આપણે. ચલો બધા વ્યવસ્થિત બેસી જાઓ. બધા જરાક અહીંયાથી બધા ગોળ બનાવો. અહીંયાથી તમુક વાનર એટલે કે લાલ મોઢાનો વાનર અને
कराल मुख मगर ए पहिला जरा कामથી जा बेटा जरा આમ ખસ બેટા આમથી બેસ આ પડી જશે થોડું હજુ આમ જા कराल मुख मगर कराल मुख એટલે બહુ બીક લાગે એવા મોઢાનો મગર આપણે એ બેની આજે વાર્તા કરીશું બરાબર અને વાર્તા હું પહેલાં આખી કહી દઉં છું બધાએ ધ્યાનથી સાંભળવાની છે હા બધાએ વાર્તા બહુ ધ્યાનથી સાંભળવાની છે અને હું જે કંઈ પણ વાર્તામાં કહું ને એ બધું યાદ રાખવાનું છે બરાબર હું વાર્તા કહું ને એ બરાબર યાદ રાખજો એટલે પછી ફરીથી હું જ્યારે તમને બધાને કહીશ ને કે ચાલો આપણે વાર્તા કરીએ ત્યારે આપણે બધા સાથે વાર્તા કરીશું બરાબર છે ઓકે ચોક્કસ એટલે પણ વાર્તા બરાબર સાંભળશો ને બરાબર સાંભળશો ને ધ્યાનથી અને યાદ રાખવાની છે મનમાં હા વાર્તામાં શું થાય છે એ બધું બરાબર યાદ રાખવાનું છે ઓકે તો હવે આપણે વાર્તા શરૂ કરીએ વાર્તા કોની છે રક્તમુખ વાનર અને कराल मुख मगर रक्तमुख वानर અને कराल मुख मगर તો આ વાર્તામાં આવે છે શું જંગલ આપણું આ રહ્યું જંગલ હા આપણું આ જંગલ છે બરાબર જંગલમાં એક સુંદર મજાનું તળાવ પણ છે આ રહ્યું આપણું તળાવ બરાબર અહીંયા આપણું તળાવ છે આ તળાવ અને આ જંગલ બરાબર જંગલમાં કોણ છે એકલા વાનર કોણ છે બધા પ્રાણીઓ રહે ને સિંહ વાઘ ચિત્તો વાનર બરાબર બધા પ્રાણીઓ હાથી બધા જંગલમાં રહે અને મગરભાઈ ક્યાં રહે બીજા કોણ રહે તળાવમાં હિપ્પોપોટેમસ પછી માછલી નાની માછલી કાચબો બરાબર બીજા બધા એ બધા ક્યાં રહે પાણીમાં બરાબર તો એ બધા પાણીમાં રહે ને એને આપણે શું કહીએ ખબર છે જળચર શું કહીએ ચર એટલે ચાલવું ચર એટલે ચાલવું બરાબર જળચર જળ એટલે પાણીમાં ચાલનારા જે હોય એને બધાને શું કહેવાય જળચર અને આ જે જંગલમાં રહે એ બધાને શું કહેવાય ખબર છે વનચર શું કહેવાય વનચર વનમાં રહેનારા અથવા વનમાં ચાલનારા બધા વનચર બરાબર એટલે બે જાતના પ્રાણીઓ હોય આપણે શીખ્યા આજે વનચર અને જળચર વનચર અને જળચર વનચર એટલે વનમાં રહે જળચર એટલે જળમાં પાણીમાં રહે બરાબર ને તો વનચર ને જળચર આજે આપણે બે જાતના કેરેક્ટર છે આપણા વાર્તામાં બે પાત્રો છે એક વનમાં રહે છે અને એક જળમાં રહે છે વનમાં કોણ રહે છે આપણા પાત્રોમાંથી વાનર બરાબર અને જળમાં કોણ રહેશે મગર બરાબર તો આ બે જણની આપણે આજે વાર્તા કરીએ આપણી વાર્તામાં આજે 3 પાત્રો છે એક છે વાનર એક છે મગર અને એક મગરની પત્ની એક છે મગરની પત્ની એટલે વાઈફ એની વાઈફ બરાબર મગરની મગરી મગર હોય એની મગરી કહેવાય બરાબર ને તો વાનરનું નામ છે રક્તમુખ મગરનું નામ છે कराल मुख અને મગરીનું નામ શું છે ખબર છે કલ્યાણી કલ્યાણીબેન છે કોણ છે કલ્યાણીબેન પેલા कराल मुख ભાઈ અને પેલા વાનર ભાઈ બરાબર ને આપણે આ 3 જણની આજે વાર્તા કરીશું ઓકે આજે છે ને તમને વાર્તા હું નથી કહેતી આજે હેમા દીદી વાર્તા નથી કહેતા આજે તો તમને कराल मुख मगर જ વાર્તા કરે છે આજે તમને કોણ વાર્તા કરે છે कराल मुख मगर અને પછી
કરાલ મુખ મગર. મગર કેવા કલરનું છે? લીલા કલરનું. અને રક્તમુખ વાનર. રક્તમુખ વાનર. આજે તો એ બે જણની વાર્તા છે ને, એટલે એ બે જણ જ આવે છે કે હેમા દીદી તમે રહેવા દો, આજે તો વાર્તા અમે જ કહીએ છીએ, અમારી વાર્તા અમે કરીશું, એવું કહે છે. બરાબર. હવે જંગલમાં એક સુંદર આપણે તળાવ છે. તળાવના કિનારે મગરભાઈ બહુ સરસ આવા સવારના તડકામાં આરામ કરે છે. શું કરે છે? આરામ કરે. મસ્તીથી બેઠા છે અને સૂર્યનો તડકો આનંદ કરે છે. અરે એટલું સરસ લાગે છે આજે તો, એટલું સરસ લાગે છે, એટલી મસ્ત આજે તડકો લાગે છે. મને આજે બહુ આનંદ આવે છે. મગરભાઈ તો ખુશ થઈ ગયા કે ચાલો આવું સરસ વાતાવરણ છે, સુંદર મજાનો તડકો છે, સરોવરનો કિનારો છે, બધે સરસ મજાનું લીલું લીલું થઈ ગયું છે. તો આજે આપણે અહીંયા મને બહુ જ સરસ લાગી રહ્યું છે. થોડી વાર બેસીને અહીંયા જ આરામ કરીશું. એટલામાં શું થયું ખબર છે? એટલામાં અરે ભાઈ મગરભાઈ આ વાનરભાઈ અંદર ઉપરથી બોલ, શું કરો છો? અરે ઓ મગરભાઈ અહીંયા કેમ બેઠા છો? શું નામ તમારું? મારું નામ તો ભાઈ કરાલ મુખ છે. મારું નામ રક્તમુખ છે. પણ તમે અહીંયા કેમ બેઠા છો? ઓ ભાઈ હું તો સરસ મજાનો તડકો ખાવા બેઠો છું અહીંયા. બહુ સરસ તડકો આવે છે એટલે મને આનંદ આવે છે અહીંયા, એટલે હું તો અહીં તડકો ખાવા બેઠો છું. અરે મિત્ર બહુ સરસ, તમે અહીં આવ્યા તો મને બહુ ગમ્યું. તમે ક્યાં રહો છો? અરે હું તો આ તળાવની અંદર છે, તળિયામાં રહું છું કે છે. અને રોજ હવે મને એવું થાય છે કે અહીં આવીને સરસ મજાનો તડકો ખાઈશ. હા બહુ સરસ, અમારું જંગલ બહુ સરસ છે અને આ સરોવરનો કિનારો તો બહુ સરસ છે. મિત્ર તમે અહીં આવ્યા છો તો મારા તો અતિથિ છો. અતિથિ એટલે? અરે ભાઈ અતિથિ એટલે મારા મહેમાન. તમે આજે મારા મહેમાન છો. અરે મિત્ર હું મહેમાન કહેવાઉં? મિત્ર હું મહેમાન છું? હા આજે તમે મારા મહેમાન છો. અને એવું કહ્યું છે ભગવાને કે મહેમાન હોય, કોઈ પણ અતિથિ હોય, એ જમવાના ટાઈમે આવે ને તો એને સરસ જમાડીને મોકલવા જોઈએ. ઓહો એમ વાત છે? તો આજે તમે મને શું જમાડશો? અરે ઓ ભાઈ તમે જુઓ હું ક્યાં બેઠો છું. આ સુંદર મજાનું જાંબુનું ઝાડ છે ને, એની ઉપર બહુ સરસ મીઠા જાંબુ આવેલા છે. એટલા મીઠા જાંબુ છે કે વાત ના પૂછો. એક કામ કરો, તમે તો આ બધા મીઠા જાંબુ ખાઓ. લો હું તમને આપતો જાઉં છું. કેવા લાગે છે આ જાંબુ? તમને કેવા લાગે છે મગરભાઈ? કેવા લાગે છે? અરે મિત્ર બહુ જ મીઠા જાંબુ છે. આજે તો મને બહુ મજા પડી. બહુ સુંદર છે કે એટલી બધી મજા આવે છે, એટલી બધી સરસ લાગે, એટલા બધા સરસ લાગે છે. આજથી હવે હું રોજ અહીં આવું તો મને રોજ જાંબુ ખવડાવશો? અરે હા કેમ નહીં, આપ આવશો ને કહેશો એટલા જાંબુ ખવડાવીશ. હવે હું ને તમે તો મિત્ર છીએ. ચોક્કસ. હા ભાઈ વાનર, મને તો તારી મિત્રતા બહુ ગમી. આપણે રોજ અહીંયા મળીશું અને અલગ મલકની વાતો કરીશું. હું મારી વાત કરીશ, તું તારી વાત કરજે ને આપણે બે જણા અહીંયા ખૂબ આનંદ કરીશું. ભલે હા મગરભાઈ, ચાલો આવજો, કાલે પાછા આવજો. મગરભાઈ તરતા એમના ઘરે ગયા. અરે કલ્યાણી જો તો હું આ શું લાવ્યો છું. શું છે આજે? તમે કેમ બૂમો પાડો છો? શું લાવ્યા છો તમે? અરે કલ્યાણી જો હું આ કેવા મીઠા જાંબુ લાવ્યા છું. મીઠા જાંબુ તમને ક્યાંથી મળ્યા?
અરે સરસ મજાના સરોવરની કિનારે હું આજે બેઠો તો ત્યાંથી મળ્યા છે. ખરેખર હા, જાંબુ તો બહુ જ સુંદર છે અને બહુ જ મીઠા છે. તમે તો બહુ સરસ જાંબુ લઈ આવ્યા. ક્યાંથી લાવ્યા છો તે? જાંબુના ઝાડ પર ચડ્યા? અરે ભાઈ, મારાથી ઝાડ પર થોડું ચડાય. મગર ઝાડ પર ચડે? મગર ઝાડ પર ચડે? અરે હું ક્યાંથી ઝાડ પર ચડીને લાવું જાંબુ? પણ ઝાડ પર એક મારો મિત્ર છે વાનર, રક્તમુખ વાનર. એણે મને મિત્રતા ખાતર ખૂબ બધા જાંબુ ખવડાવ્યા અને પછી બધા ઘરે લઈ જવા માટે આપ્યા. અરે વાહ, બહુ સરસ જાંબુ છે. તમે પાછા જાઓ કાલે તો મારા માટે લઈ આવજો ફરી. ભલે. પછી તો વાનરભાઈ અને મગરભાઈ બે જણની દોસ્તી ચાલી. બંને જણા રોજ મળે, રોજ બે જણા વાતો કરે. એટલી બધી વાતો કરે, જંગલની વાતો કરે. વાનરભાઈ એને રોજ કહે, આ બાજુ આવતો રહે. વાનરભાઈ રોજ બધી નવી નવી વાતો કરે. વાનરભાઈ એને જંગલની વાતો કરે કે આજે તો જંગલમાં છે ને સિંહ હતા ને, આજે તો સિંહ આપણો રાજા, એણે તો આજે બધાને કહી દીધું કે તમારે લોકોએ બહુ સુંદર રીતે રહેવાનું છે, લડાઈ ઝઘડા નહીં કરવાના. એણે પેલા શિયાળને બહુ ખખડાયું આજે કે આવું બધું ગરબડ નહીં કરવાની, સરસ રીતે રહેવાનું. પછી પેલા કરાલમુખ મગર કે ભાઈ તું જ્યાં બેસે ત્યાં વાતો ના કર, શાંતિથી વાર્તા સાંભળ, બિલકુલ વાતો ના કરો, પછી હું પૂછીશ તમને. હા. પછી પેલા મગરભાઈ કે અરે તને અમારા પાણીની ખબર છે? આજે પાણીમાં કાચબો ને દેડકો બે જણા લડી પડ્યા. તો કે કેમ? અરે કંઈ નહીં, નાની અમથી વાત, એક જીવડું ખાવા માટે બધા એકબીજાની સાથે લડાલડી કરતા હતા. એવી રીતે બધી રોજ મળે ને રોજ બધી વાતો કરે, અલગ મલકની વાતો કરે. ઘણી વાર કે જુઓ પાણી આજે કેવું સુંદર છે, પાણી કેટલું ઠંડુ છે. વાંદરાભાઈ કે જુઓ આજે ઝાડ પર કેટલી સરસ લીલોતરી છે. પછી સૂર્યની વાતો કરે, પછી આકાશની વાતો કરે, પક્ષીઓની વાતો કરે. એમ કરતાં કરતાં બંનેની મિત્રતા એકદમ પાક્કી થઈ ગઈ. કેવી થઈ ગઈ? પાક્કી. બંને જણા બહુ સુંદર મિત્રો બની ગયા. રોજ મગરભાઈ આવે, કરાલમુખ મગર રોજ આવે અને રક્તમુખમાં આવનાર એને રોજ જાંબુ ખવડાવે અને બંને જણા આનંદ કરે, ગીતો ગાય, એવું બધું કરીને છૂટા પડે. હવે શું થયું ખબર છે? પેલી કલ્યાણી મગરની વાઈફ હતી ને, મગરી, એના મનમાં થોડું ખોટો વિચાર આવે અને એણે મગરભાઈને કહ્યું. શું કીધું? અરે ઓ મગર, અરે ઓ કરાલમુખ દેવ, મારા પતિ, સાંભળો ને કે શું કહે છે. આ તમે જે રોજ સરસ મીઠા 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 જાંબુ લાવો છો, તો મને એમ થાય છે કે જે મીઠા જાંબુ આટલા સરસ આરોગ્ય છે, રોજ આ ખાય છે, એ વાનરનું કાળજું કેટલું બધું સુંદર મીઠું હશે. કાળજું એટલે હૃદય. તો કે એ માણસનું કાળજું કેટલું સુંદર હશે ને કેટલું મીઠું હશે. એક કામ કરો ને, તમે એનું કાળજું લઈ આવો ને, હું એ કાળજું ખાઉં તો કદાચ હું બહુ સરસ અમૃતની જેમ હોય મીઠું, તો હું એકદમ અમર થઈ જાઉં, ચિરંજીવી થઈ જાઉં ને તમારી જોડે વર્ષો સુધી રહું. હવે કાળજું લાવવું હોય, કોઈનું હૃદય લાવવું હોય તો કેવી રીતે લવાય? કેવી રીતે લવાય? એની હત્યા કરવી પડે, બરાબર? મગરભાઈ તો બિચારા શૂન્ય થઈ ગયા. મગરભાઈ તો એકદમ શૂન્ય થઈ ગયા. અરે કલ્યાણી, તું સમજ બેટા. કલ્યાણી, તું વિચાર તો કર, એનું કાળજું કેવી રીતે લાવું? મારો આવો સુંદર મિત્ર છે, એને હું કેવી રીતે મારું? મારા મિત્રને મારીને એનું કાળજું આપણાથી ખવાય? એવું કરવા જતાં મારો મિત્ર ગુમાવીશ
અને મારો મિત્ર ગુમાવીશ તો મને રોજ જાંબુ કોણ આપશે? જે આપણે રોજ આટલા સરસ મીઠા જાંબુ ખાઈએ છીએ એ જાંબુ પછી કોણ આપશે? આપણે એના વગર કરીશું શું? કલ્યાણી તો રીસાઈ ગઈ, એકદમ રીસાઈ ગઈ. જાઓ, નથી બોલતી હું. જો તમે મને કાજુ નહીં લાવી આપો તો હું કશું ખાવાની નથી ને ભૂખે મરી જઈશ. હું સાચું કહું છું હો, પછી મને નહીં ભાવે, મને ગમતું નથી. તમે મારી વાત સાંભળતા નથી. હવે મને ખબર છે કે ત્યાં કોઈ વાનર નથી, કોઈ વાનરી જ બેઠી છે એટલે તમે રોજ જવા કરો છો. હવે હું તમને ગમતી નથી. હવે તમે મને બહુ આવું પજવો છો. આવું મને હું માંગુ તે નથી લાવી આપતા. તમે મને નથી લાવી આપતા. હવે હું તમારી જોડે નહીં જ બોલું. હવે મને ભૂખે હું મરી જઈશ પણ અન્નનો દાણો બી નહીં ખાઉં. આવા બધા નાટક કરે એટલે મગર બિચારો ગભરાઈ ગયો. મગરભાઈ તો ગભરાઈ ગયા, બરાબર. મગરભાઈને થયું, અરે ઓ કલ્યાણી, તું શાંત રહે. પણ તું વિચાર કર કે કોઈને મારીને આપણે કશું લાવીએ એનાથી આનંદ થોડો મળે આપણને. એ મિત્ર જતો રહેશે, મારો મિત્ર જાય એને હું મિત્ર ગુમાવું, પછી રોજ જાંબુ નહીં મળે અને હું એ મિત્રને વિશ્વાસઘાત કરું છું એવું થશે, હું એ મિત્રને દગો કરું છું એવું થશે. તો તમે આજે એક કામ કરો, તમે આજે આપણે આ વિચાર માંડી વાળીએ. આવું કરીએ તો સારું ના લાગે. પણ મગરી તો જીદ પકડીને બેઠી હતી, ના હું તમે નહીં લાવો તો હું તો ખાવાની નથી, હું ભૂખે મરી જઈશ, મારી મૃત્યુનું પાપ તમને લાગશે. મગર તો બિચારો કન્ફ્યુઝ થઈ ગયો. મગર બિચારાને થયું હું શું કરું, કોની વાત માનું? આ મગરીની વાત માનવા જાઉં તો મિત્રને ખોવો પડે અને મિત્રને બચાવવા જાઉં તો પત્નીને ખોવી પડશે. અરે ભગવાન, હું શું કરું? પછી આખરે એને પત્નીની વાત માનવી જ પડી, બરાબર. પછી એ તો ગયો તળાવના કિનારે, મોડો ગયો. તે દિવસે બહુ મોડો ગયો અને મોડો ગયો ને એનો તો વાંધો નહીં, પણ બિચારો એટલો ઉદાસ હતો, મોઢું આમ લટકાવીને બેઠો. ત્યાં આગળ આવીને સરોવરના કિનારે બેઠો ને એટલે પછી ઉપરથી આવ્યા રક્તમુખ વાનરભાઈ અને જોઈને કે છે, અરે મિત્ર, કેમ આજે આમ શાંત બેઠા છો? મોઢું પણ તમારું બહુ ઉદાસ લાગે છે અને આજે કેમ આટલા મોડા આવ્યા? આજે શું થયું છે તમને? તો કે જવા દે ને ભાઈ, હવે મારા દુઃખની વાત તને શું કરું? તો કે અરે મિત્રને જ તો વાત કરાય ને, વાત કરો, શું થયું છે તમને શું થયું છે? મને વાત તો કરો. એકબીજાની સાથે વાત કરીએ તો કંઈક આપણે એનું સોલ્યુશન કાઢીએ, આપણે એનું હલ કાઢીએ. જવા દે ને ભાઈ, આજે મારી પત્નીએ મને એવું કહ્યું કે તમે તો સાવ નક્કામાં છો. કે કેમ? તો કે તમે રોજ મિત્રના જાંબુ ખાવ છો પણ કોઈ દિવસ એમને આપણા ઘરે લાવતા નથી, આપણું ઘર બતાવતા નથી, ખાલી તમે ખાયા કરો છો અને મને ખવડાવ્યા કરો છો. પણ મિત્ર તરીકે આપણે પણ એને કંઈ ખવડાવવું જોઈએ કે નહીં? આપણે ઘરે બોલાવો, આપણે પણ એની મહેમાનગતિ કરીએ, આપણે પણ એને કંઈ સારું ખવડાવીએ. એને એ તો કહે છે કે તમે જો નહીં આવો તો હું ભૂખે મરી જઈશ. ઓહો, મારા ભાભી આવું કે છે? વાનરભાઈ કે છે, ચિંતા ના કરો. હા, ચલો તમે આવું ના કરો. આ તો ભાભીની બહુ સારી વાત છે કે મને કહે છે, આ તેડાવે છે, મહેમાન બનાવવાનું વિચારે છે. હું ચોક્કસ આવીશ. ચલો, કલ કરે સો આજ કરે સો અબ, હમણાં જ જઈએ આપણે. મગર તો મનમાં ખુશ થઈ ગયો અને પણ એમ કે મગરભાઈ એક જાતની મુસીબત છે. તો કે શું મુસીબત છે? કે હું રહ્યો વનનો પ્રાણી, વનમાં ચાલીને જાઉં, પણ આ પાણીમાં હું કેવી રીતે તમારી જોડે આવું? પાણીમાં મારાથી તો ચલાય નહીં, તરાય નહીં, કશું ના થાય. મગરભાઈ કહે છે, તમારે નહીં ચાલવાનું. રક્તમુખ વાનર, એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા. મગરની પીઠ જોઈ છે ને, લાંબી પીઠ, બરાબર ને? પાછળ મોટી લાંબી પૂંછડી, આગળ લાંબુ મોઢું. એટલે મગરભાઈ કહે છે, તું મારી પીઠ પર બેસી જા ને પછી હું તને તરતો મારા ઘરે લઈ જઈશ
અહીંયા આપણે જોયું છે ને મગર કેટલી લાંબુ મોડું છે ને, પછી આવી લાંબી પીઠ હોય ને પછી પાછળ લાંબુ પૂંછડું હોય. તો કે તું મને લઈ જા, હું સરસ મજાની તને પીઠ પર બેસાડીને મારા ઘરે લઈ જઈશ. વાંદરાભાઈ તો તૈયાર થઈ ગયા. અરે હા, બહુ સરસ યુક્તિ છે ને, આવી રીતે મને પણ મજા આવશે. દરિયામાં સરોવરના પાણીમાં સૈર કરવાની મળશે. ચાલો હું આવું છું તમારી સાથે. હા ચાલો બેસી જાઉં તમારી પીઠ પર. એ તો પીઠ ઉપર બેસી ગયા અને મગરભાઈ તો પાણીમાં સરક્યા. મગર પાણીમાં જાય તો બિલકુલ અવાજ ના આવે, ખબર છે? એકદમ ધીમે ધીમે સડસડાટ ચાલે. પછી થોડે સુધી તો બરાબર ચાલ્યા. પછી એકદમ અંદર ગયા અને સ્પીડ વધારી. વાનરભાઈ કે અરે ઓ મગરભાઈ જરા ધીરે ચાલો ને, હું તો પડી જઈશ. મગરભાઈ કે નાના કંઈ વાંધો નથી, એ તો મારી બરાબરની સ્પીડ છે, વાંધો નહીં આવે. પછી વાંદરાભાઈને થોડો ડાઉટ પડ્યો એટલે એમણે મગરભાઈને પૂછ્યું, અરે ઓ મગરભાઈ આ તમે કેમ આવું કરો છો? જરા ધીરેથી ચાલો ને, મને જરા પાણીમાં ડર લાગે છે. આવું કરશો તો હું પડી જઈશ તો મરી જઈશ. હવે મગરભાઈ કે છે સાચી વાત કહું, આજે હું તને મારવાનો જ છું. તારે મારી નાખીને તારું કાળજું તારી ભાભીને ખાવું છે, એટલે હું તને આજે મારી જ નાખવાનો છું. એમનાથી બિચારાથી મિત્રતાના ભાવે સાચું કહેવાય ગયું કે હું તો તને મારી જ નાખવાનો છું. એટલે વાંદરાભાઈ તો ગભરાયા પહેલા. હા બસ હવે આજે મારો છેલ્લો દાડો, હું તો ગયો. હા હવે હું શું કરીશ? વાંદરાભાઈ કે છે અરે મગરભાઈ તમે સેજ જરા ત્યાં કિનારે બોલ્યા હોત તો હું મારું કાળજું લઈ આવત. અરે તારું કાળજું ક્યાં છે? કાળજું તો આપણા શરીરમાં. અરે ના ભાઈ, મારું તો રોજ હું કાળજું કાઢીને બખોલમાં મૂકી દઉં છું. મારે કામ ના હોય, સૂઈ જવાનું હોય તો હું મારું કાળજું બખોલમાં મૂકી દઉં. કેમ એવું કરો છો? બખોલમાં મૂકો? અરે ભાઈ મારું કાળજું સરસ છે ને તો પછી ખરાબ ના થઈ જાય એટલે હું રોજ બખોલમાં મૂકી આવું છું. હવે એક કામ કરીએ, ચાલો આપણે પાછા જઈએ અને કાળજું પાછું લઈ આવીએ. વાનરભાઈ તો તૈયાર થઈ ગયા કે હા ચાલો આપણે જઈએ. આ મગરભાઈ વાનરને લઈને કિનારા પર આવ્યા અને વાનરભાઈ છલાંગ મારીને ઝાડ ઉપર ચડી ગયા. વાનરભાઈ તો ઝાડ પર કુદાકુદ કરે ને, એટલે વાનરભાઈ ઝાડ ઉપર ચડી ગયા અને ઝાડ પર ચડીને વાનરભાઈ બોલ્યા, અરે પાપી મિત્ર, તું મારો વિશ્વાસઘાત કરે છે, તારે મને મારી નાખવો છે. હું તને કેટલી બધી સરસ મિત્રતાના ભાવે તારા પર વિશ્વાસ કરીને તારા ઘરે આવવા તૈયાર થયો કે તું મને મારવા બેઠો છું. આ રીતની તું મિત્રતા નિભાવે છે. જ્યાં મારે તારા જેવા મિત્રની કોઈ જરૂર નથી. હું પોતે આવા માણસો પર કદી હવે વિશ્વાસ કરીશ નહીં. આ રીતે કોઈ દિવસ મિત્ર બનાવાય નહીં. તું કોઈ મિત્રતાને લાયક જ નથી. એવું કરીને વાનરભાઈ તો ઝાડ પર ગયા અને અંદર જંગલમાં જતા રહ્યા. મગરભાઈ બિચારા વીલું મોડું કરીને પાછા ગયા. એને એમ થયું કે અરે ભગવાન, મેં આને ક્યાં વાત કરી સાચી, પણ મિત્રતાનો દ્રોહ કર્યાનો એને બહુ અફસોસ થયો. કેવી લાગી વાર્તા? કેવી લાગી? ખરેખર કેવી લાગી? મસ્ત. મજા આવી? તમે જંગલમાં પહોંચી ગયા હતા? તમે? હા, તળાવના કિનારે પહોંચ્યા હતા હે ને? અને આ વાનર અને આ બરાબર ને? બરાબર. હવે આપણે એક સરસ મજાની વાર્તા ભજવીએ.
આપણે વાર્તાની એક્ટિંગ કરીએ કરીશું આપણે તો અહીંયા મોટું જંગલ જ ઊભું કરી દેવાનું બરાબર કરી દઈશું હા ઓકે હવે મને 3 જણ જોઈએ છે જે વાનર બને મગર બને જે બોલી શકે જે ડાયલોગ યાદ રાખી શકે તે મોટા મોટા આવો ચલો ચલો ચાલો મોટા મોટા આવો ચાલ દિયા ચાલો મોટા મોટા આવો ચાલ તું આવ ચાલ દિયા ચાલ ત્રીજું કોણ આવે છે જેને બધી સ્ટોરી યાદ હોય ચલો મગર કોણ બનશે વાનર કોણ બનશે અને બીજું મગરના વાઈફ કરીએ જંગલમાં મંગલ દોસ્તી અમારી પાકી છે સુખ દુઃખના અમે સાથી છે અમે જંગલના પ્રાણીઓ કરીએ જંગલમાં મંગલ ચાલો હવે જળચર પ્રાણીઓ આજે બહુ ખુશ છે એ લોકો પણ એવું જ કહે છે અમે તો જળના પ્રાણીઓ કરીએ છે જળમાં મંગલ કરીએ છે જળમાં મંગલ દોસ્તી અમારી પાકી છે સુખ દુઃખના અમે સાથી છે ચાલો સૌ પ્રાણીઓ આજે જંગલમાં બહુ ખુશ થઈને બેઠા છે બરાબર બધા કેટલા સુંદર લાગે છે બધા પોતાનો માસ્ક પહેરી રાખે હા કોઈ કાઢે નહીં કોઈએ કાઢવાનો નહીં ચાલો હવે આપણે વાર્તા સરસ રીતે એક્ટિંગ કરીને કરીશું બરાબર ચાલો ભાઈ મગરભાઈ ઊભા થઈ જાઓ પછી મગરી બેન ક્યાં બેઠા છે ઓકે ચાલો તમે અહીંયા બેસી રહો ચાલો બહુ સરસ ચાલો વાર્તાની શરૂઆતમાં શું થયું તળાવના કિનારે મગરભાઈ સરસ મજાના બેઠા છે બરાબર સરસ મજાના બસ ચાલો વાતો નહીં અહીંયા બહુ સરસ આપણે ડ્રામા કરીએ છીએ જુઓ હા આપણે બહુ સરસ ડ્રામા કરીએ છીએ આ તરફ આ બાજુ જુઓ બધા આ બાજુ જુઓ આ તરફ જુઓ આ બાજુ જુઓ માસ્ક કરી દો એને જવા દે બેટા એને જવા દે જવું હોય તો જવા દે આ બાજુ જુઓ બધા એક સુંદર સવારે તળાવના કિનારે મગરભાઈ સરસ તડકો ખાવા આવ્યા છે બરાબર હવે મગરભાઈ શું કહે છે કેટલી મજા આવે છે એટલામાં વાનરભાઈએ એમને જોયા એટલામાં વાનરભાઈએ એમને જોયા વાનરભાઈએ શું કર્યું મોટેથી અરે મિત્ર ઓ મિત્ર તમે કેમ અહીંયા બેઠા છો એટલો મસ્ત તડકો આવે છે એવો તાપ છે તમને અહીં બે તાપની મજા મેળવે બોલો વાનરભાઈએ શું કહ્યું પછી કે તમે તો મારા મહેમાન છો હું તમને શું આપીશ સુંદર મજાના જાંબુ ખવડાવીશ બરાબર ચાલો ખવડાવો જાંબુ ખવડાવો સરસ મજાના જાંબુ
મગરભાઈ જાંબુ કેવા છે? ખૂબ ખૂબ મીઠા છે. પછી તો વાંદરાભાઈ અને મગરભાઈએ બધી વાતો કરી, મિત્ર બન્યા. બરાબર? વાંદરાભાઈ ને મગરભાઈ મિત્ર. બસ ચાલો રહેવા દો. વાંદરાભાઈ અને મગરભાઈ મિત્ર બન્યા. બરાબર? અલક મલકની વાતો કરી, બધાએ અલક મલકની વાતો કરી. પછી વાંદરાભાઈએ મગરભાઈને શું કહ્યું? હવે તમે રોજ અહીંયા આવજો. કઈ નહીં, ઉભો રહેવા દે. ના, વાંદરાભાઈએ કહ્યું. બહુ સરસ કરે છે. બહુ સારું કરે છે. વાંદરાભાઈએ મગરભાઈને શું કહ્યું? તમે હવે રોજ આવજો. હા, હું ચોક્કસ આવીશ. બરાબર? પછી વાંદરાભાઈ ઝાડ પર ગયા અને મગરભાઈ એમના ઘરે ગયા. ઘરે જઈને મગરભાઈએ શું કર્યું? એમની મગરીને મગરભાઈએ શું કર્યું? મગરીને કલ્યાણી ક્યાં છે? અહીંયા આવતો જરી. કલ્યાણી, આજે તને ખબર છે હું તલાવના કિનારે ગયો? બેસી રહેવા દો. આજે હું તલાવના કિનારે ગયો. ત્યાં આગળ મારો દોસ્ત વાનર મને મળ્યો. હું તારા માટે સરસ મીઠા જાંબુડા લાવ્યો છું. કઈ છે જાંબુડા? સરસ જાંબુડા. ખા તો જરી. કેવા લાગે છે? બહુ સરસ છે. અને મારા મિત્રએ મને કહ્યું છે કે તું હવે રોજ અહીંયા આવજે, હું તને સરસ મીઠા જાંબુડા આપીશ. વાનરભાઈ, મારા સરસ જાંબુડા ક્યાં છે? લાવો તો જરી. અને મારી કલ્યાણી માટે કઈ આપજો. મારા તળાવમાં તો આજે તમને ખબર છે દેડકાભાઈ અને બગલાભાઈએ ઝઘડો કર્યો હતો. કોણ? એક જીવજંતુ ખાવા માટે બંને ઝઘડ્યા હતા. જંગલમાં શું થયું આજે? જંગલના રાજા સિંહે સાંભળો શું કરે? મારા કલ્યાણી માટે થોડાક જાંબુ આપો છો. લે કલ્યાણી, જાંબુ ખા. ફરીથી મારા દોસ્ત જાંબુડા તમારા દોસ્ત મસ્ત સ્વાદિષ્ટ જાંબુ ખાય છે તો એનું સ્વાદ કેવું હશે? મીઠું હશે. મને આપી દેશે. મને એનું કાળજું ખાવું છે. કાળજું ખાઈને હું તમારી સાથે કાયમ માટે તમારી સાથે રહીશ. પણ મારાથી થોડી ના એવું કરાય કે તારા માટે મેં મારો મિત્રને હત્યા કરું. એ વળી કેવી વાત હોય? સાંભળો. તારા લીધે મેં મારી દોસ્તની હત્યા કરું? સારું, ચાલ મેં મારી દોસ્ત જોડે કહું છું. મિત્ર, આજે તું કેમ
કેમ કે આજે છે ને મારી પત્ની એવું કહેતી હતી કલ્યાણી કે છે ને તમારા દોસ્ત મારી માટે અને તમને જાંબુડા ખવડાવે છે તો એમને આપણા ઘરે ભોજન કરવા બોલાય ને એટલા માટે રિસાઈ હતી. ચાલો જઈએ આપણે. મારા ભાભી સાચું કહે છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો ચાલો આપણે. પણ હું તો કેવી રીતે આવું? તું મારી વાત સાંભળ, તું મારા પીઠ પર બેસી જા, હું તને લઈ જાઉં. બેસાડો પીઠ ઉપર. સુઈ જાઓ. જુઓ તો ખરા કેવું થાય છે, કેવું થાય છે જુઓ તો ખરા. ખાલી આમ થોડુંક તે કરી. આ તો મારી કાયમની સ્વીટ છે. તમે ચિંતા ના કરો. તમે ચિંતા ના કરો. હા. દોસ્ત, હું તને એક વાત કહું. મારી પત્ની કહી રહી છે કે તમારું કાજુ છે ને મારી પત્નીને ખાવું છે. તો મારું કાજુ તો મારી હું મારા ઝાડુ પર પડે. તમારું કાજુ તો તમારી અંદર ના હોય. ના, મેં રોજ કાઢી દઉં છું. મેં નહીં બેટા, હું કાઢી રોજ કાઢીને મૂકી દઉં છું. રોજ કાઢીને મૂકી દઉં. હું તલાઈ ચલો આપણે પાછા જઈએ. ચાલો. ચલો. લઈ આય તારું કાજુ. અરે વિશ્વાસઘાત મારો કરે છે. વિશ્વાસઘાત કરે છે. મને કાળજુ ખાઈને મારી નાખવાનો વિચાર છે. જા, તારી મિત્રતા નથી રાખતો. આવો મિત્ર કદી હોય નહીં. મને માફ કરી દે, કેમ કે મારી પત્ની કરી રહી છે. ભલે, ચાલો હવે આમ બેસી જાઓ. તમને લાગ્યું નાટક સરસ? બહુ સરસ. આમના કાઢતા નહીં કોઈ. બેસી જાઓ આ બાજુ બેસી જાઓ. હવે મને એક વાત કરો કે આપણે મિત્ર બનાવીએ તો કોઈ દિવસ આવું કરાય? ના કરાય ને. કોઈ દિવસ મિત્રને મારી નાખીને એને ખાવાની વાત કરાય? કેમ ના કરાય? મિત્રને સાથે આવું કેમ ના કરાય? કેમ ના કરાય? હા, મિત્ર સાથે એવું કેમ ના કરાય? હાથીભાઈને બોલવું છે. મિત્ર હાથીભાઈને કેવું? હાથીભાઈ, મિત્રને એવું કરીએ તો પછી મિત્ર બીજી વખત આપે. મિત્ર બીજી વાર આપણી પર વિશ્વાસ કરે જ નહીં. બરાબર? મિત્રતામાં સૌથી મોટું શું જરૂરી છે? એકબીજાનો વિશ્વાસ. બરાબર? એકબીજાનો વિશ્વાસ. આપણે એવું કરી શકાય ને. ચલો બધા આ બાજુ જુઓ. બધા વાતો ના કરો. મિત્રતામાં આપણે એવું કરી શકાય ને કે ભાઈ વાનર એવું કહે છે મિત્રતામાં કે વાનર એવું કહે છે કે તમે એક કામ કરો ને મગરભાઈ, તમે ભાભીને લઈને પણ અહીંયા આવો. અહીંયા બેસીએ, આપણે મારા ઘરે બોલાવો, હું તમારા ઘરે આવું, આપણે બધા આનંદથી રહીએ, સરસ મજાના જાંબુ ખાઈએ, અલગ મલકની વાતો કરીએ. તમે મને મારી નાખો તો શું મળે? વાંદરાને મારી નાખે તો મગરને શું થાય? જાંબુ મળે? કોણ આપે એમને જાંબુ? બરાબર? કોઈ ના આપે. એટલે પહેલી વસ્તુ શું થાય? જાંબુ ગયા, જાંબુ મળે જ નહીં. બરાબર? બીજું શું થાય? મિત્ર જતો રહે. બરાબર ને? દોસ્ત જતો રહે, દોસ્ત મળે નહીં. ત્રીજું શું થાય? મિત્રતા પરથી વિશ્વાસ ઉઠી જાય. ચાલો હવે મને કહો તો કે આપણે ધારો કે એને નથી મારવો તો આપણે શું કરીશું? મગરને
આપણે વાંદરાને નથી મારવા દેવો તો શું કરીશું? શું કરીશું? શું કરી શકાય? મિત્રને આપણે મગરને એવું કેવું છે કે મારવાનું નથી તો શું કરી શકાય? મગર એની કલ્યાણીને સમજાવે ને. શું સમજાવે? કલ્યાણીને શું કહે? પોતાનું પેટ ભરવા અને પોતાના સ્વાર્થ માટે મિત્રને દગો ના દે. પછી શું થાય? પોતાનું પેટ ભરવા માટે મિત્રને દગો ના દેવાય. પછી બીજું શું થાય? કલ્યાણીને બીજું શું કહેવું પડે કે કલ્યાણી આપણે મિત્રને બધા સાંભળો છો કે નથી સાંભળતા? મિત્રને એવું કહે છે કલ્યાણી, મિત્રને આપણે આવો દગો દઈએ તો મિત્રતા કાયમની માટે ગુમાવવાની થાય. આપણને મિત્રતા પર વિશ્વાસ ના રહે. મિત્ર કોઈ દિવસ આપણા બને નહીં. અને સુંદર રીતે આનંદથી રહેવાને બદલે આવું આપણે એકબીજા પ્રત્યે વિશ્વાસઘાત કરીને વેર ઊભું કરવું જોઈએ નહીં. માટે કલ્યાણીને સમજાવાય, બરાબર ને? કલ્યાણીને સમજાવાય કે તું ચાલતો ખરી, એકવાર જો મારા મિત્રને મળ તો ત્યાં જંગલમાં કેટલું મંગલ કરે છે બધા. આપણે ત્યાં જઈશું, મળીશું બધાને, બીજા બધા વાનર મળશે, બીજા બધા પ્રાણીઓ મળશે તો આપણે બધા આનંદથી રહીશું, બરાબર ને? તો એકબીજા સાથે મિત્રતાથી રહેવા માટે કોઈનો વિશ્વાસઘાત કરાય નહીં. અચ્છા, હવે બધા ઊભા થઈ જાય, હાથ પકડી લો તો બધા ઊભા થઈ જાઓ. રાઉન્ડમાં ઊભા રહો, ગોળ કરીને ઊભા રહો અને બધા એકબીજાનો હાથ પકડો. હા, પહેરી લો. બધા એકબીજાનો હાથ પકડી લો. એકબીજાનો હાથ પકડો. હાથ પકડીને ગોળમાં ઊભા રહો. ગોળ રાઉન્ડ બનાવો. પેલી બાજુ બધાને હાથ પકડો. પેલી બાજુ તું એને છોડી દે. એને પકડો. હાથ પકડો. હાથ પકડો. બોલવું છે તે બોલવાનું છે. અમે જંગલના પ્રાણીઓ કરીએ જંગલમાં મંગલ. અમે જળના પ્રાણીઓ કરીએ જળમાં તો મંગલ. દોસ્તી અમારી પાકી છે. સુખ દુઃખના અમે સાથી છે. સુખ દુઃખના અમે સાથી છે. સુખ દુઃખના અમે સાથી છે. ચલો જલ્દી દોડતા બધા. વેરી ગુડ. બહુ સરસ. આજે તો જંગલમાં બહુ સરસ મંગલ થયું. ચલો બેસી જાઓ. जल्दी कर फटफट. નામ લખવાનું, ધોરણ લખવાનું, આશાદીપ સેન્ટર વાઘોડિયા લખી દેવાનું. સોરી કન પીરો આવે ને.
ચાલ કેમ રાહ જોઈએ હીરો આવે ખાલી પ્લેન બહાર કોઈ ના હે થોડી અવાજ નહીં અવાજ આપણે કલર કરવાનો છે ને તો અવાજ ચલાવવાનો છે ચીકની મન આપજે હું કરવાનું છે ચાકી બાબા આમાં જલ્દી ફટાફટ કર ચલો 5 મિનિટ સારે કિટકે છે अब तू गायो पढ़ाई कल को बतामा यार चल हां मैडम आप बराबर છે નામ લખું સમય થઈ જશે ને તારો કલર બાકી રહી થોડું સાઈડ મેડમ એ ચલો રે ચલો ચલ ખાતે थैंक यू मैडम હાથ पे રાખવાના છે કેમ બાકી છે એ લોકો તો લીધું થેન્ક યુ સંબીતી એવું કહો थैंक यू समीरी मैडम बेटे ना करे છે સંબીતી કહેવાનું थैंक यू समीरी બસ એમને અગર નીકળવું હોય તો તમે જતા રહો લાઈન પ્લીઝ અલી સંબીતી क्या पूरे स्माइल थैंक यू मैडम સંબીતી એક જણા બીજા આગળ આવો કરી આવાજ નહીં વેલકમ चलो બધા આમ જુઓ પગ સીધા હાથ આમ કરવાના છે હાથ જોડે नहीं है ઠીક છે उनको देखते वाइड आ रहे हैं 1 आवे छे वाइड बोले यस सर 2 नाउ फिल्म में 3 હમણાં હાથ નહીં કરતા હાથ માટે બીજો ફોટો લઈશું હાથ પહેલા નીચે હાથ કરવાનો. આવો પહેલા 1 2 3 તો ખાલી ચીઝ બોલવાનું છે ને પછી 1 2 3 ફરી કરું તો પછી હાથ અંદર કરજો બરાબર આવે છે પૂરી ગ્રીન નથી પાડવું છે ના ના કટ થઈ જાય ચાલો ચલો 1 2 3 ઓકે હવે હાથ ઉપર હવે બરાબર ચલો 1 2 3 જોરથી હજુ તો અવાજ નહીં આવતો હજુ એક Three!